માતાજી મિત્રો, હું છું શીતલબેન। આજે અમે આવ્યા છે આ દાદીને મળવા હારું। પાછા બી અમે આવેલા હતા, આજે પાછા બી આવ્યા છે। અને પહેલા તો બધાને ચૈતરી નોરતાની શુભકામના। સૌ નિરોગી રહે, તંદુરસ્ત રહે એવી મારી સર્વને શુભકામના। માતાજી તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને દાદીને પણ ખૂબ એવી નિરોગી રાખે, એટલા માટે આજે અમે દાદીને મળવા માટે આવ્યા છે। मेरा गम कितना कम है, लोगों का गम देखा तो मैं अपना गम भूल गया। दुनिया में कितना गम है मेरा। સેવા કરવા માટે આવ્યા છે એને કાલે મારી આ બેન મીનાક્ષી છે એમના પર ફોન કરાવ્યો હતો કે પેલી છોકરી છે કે તેમાં કેમ નથી આવતી। તો આજે એમને માતાજીના પવિત્ર દિવસે જે માતાજી જે અમને એવું સાનિધ્ય બનાવે છે અને એ માતાજી જ મોકલાવે છે કે આ દાદીની અમારે સેવા કરવી જોઈએ। તો એક માતાજીના રૂપમાં પણ એ માતાજીની આપણે સેવા દાદીની સેવા કરીએ અને ખૂબ એવું એ દાદીની તકલીફ છે તે પર આપણે દૂર કરીએ। તો એમને ખાલી એવી ઈચ્છા હતી કે મારા માટે ભજીયા પૂરી ને જે ખાવાનું વસ્તુ છે તે મને જોઈએ છે, કારણ કે કેટલા દિવસથી દાદીએ સારી એવું ભોજન કર્યું જ નથી। તો આજે આપણે પહેલાં તો આપણે એમને જમાડવાના છે। એમના માટે રોટલો, દાદી તું એ કીધું હતું તો રોટલો પછી શાક પૂરી બધું જ અમે લાવેલા છે, બરાબર? હા, આજે તારે એ જ ખાવાનું હો ને? હા, તારે રોટલો નહીં ખાવાનો, હા એ જ ખાવા। અને દાદીને કપડાની બી જરૂર હતી, તો અમે આજે એમના માટે એમણે કીધું હતું કે બ્લાઉઝ જોઈએ છે, ચણિયો જોઈએ છે, તો એમના માટે અમે આજે બ્લાઉઝ અને ચણિયો ને બધું જ અમે લાવ્યા છે। દાદી તારે પહેરવાનું છે આ કપડાં, આ ખરાબ કપડાં આપણે કાઢી નાખવાના હો ને? તમે કહેતા તો અમે પહેરાઈ જાય, બરાબર? પહેરી લેવાના। તને કઈ કેવું હોય તો તારે આ મીનાક્ષીને ફોન કરવાનો, અમને બોલાવવાના, બરાબર? અમે છે ને તારે એવું નહીં વિચારવાનું કે કોઈ છે નથી એવું, અમે છે ને તારા માટે, બરાબર ને? दुनिया में कितना गम है मेरा गम कितना कम है। ડોક્યુમેન્ટ્સ બી નથી તો કોઈકનો એવો ખજૂરભાઈ જોડે બી કોન્ટેક્ટ થાય તો બી આપણે દાદીની કોન્ટેક્ટ કરીશું, કારણ કે દાદી એકલા જ રહી છે અને એમને ઘરની બી બહુ જ ખરાબ હાલત છે। रूप यही इसको जीवन कहते हैं, कभी हंसी आ जाती है, कभी ये आंसू बहते हैं, कभी हंसी आ जाती है, कभी ये आंसू बहते हैं। दुख सुख का ये संगम। દાદીના માટે આજે અમે આ રાશન કીટ બધું લઈ આવ્યા છે। આ તારા હારું જે ચોખાનો લોટ તમે મંગાવેલો હતો તે બી લાવેલા છે, તેલ છે, ચાય છે, તમને આવ્યા બધું જ દાદી તારા માટે અમે લાવ્યા છે હો ને? બહુ મિત્રો આજે બહુ જ એવી ખરાબ હાલત છે અને આપણે તો ભગવાને બહુ જ આપેલું છે। હું આ શબ્દ વારે વગડી બોલું છું અને આપણામાં છે તો આપણે થોડું ઘણું બી આમને આપીએ, જે નિરાધાર વ્યક્તિને નથી કે કોઈ કેવા વ્યક્તિને આપવાનું, આપણે નિરાધાર વ્યક્તિ છે એમને આપવાનું છે, કારણ કે જીવનમાં માણસને બહુ જ તકલીફ છે અને ખૂબ એવી આ ખરાબ કન્ડિશનમાં પણ રહે છે। આપણે તો સાંજે પંખા નીચે પણ સૂઈએ છીએ, પણ આ લોકોના ઘરમાં પંખો પણ નથી। તો મિત્રો આજે મેં તમને એવી કહું છું કે આજે આપણે કોઈ પણ વ્યક્તિની જો થોડી ઘણી બી હેલ્પ કરીશું તો ભગવાન આપણે ખૂબ આપશે। જો હું આજે માતાજીની ખૂબ સેવા કરું છું તો માતાજી એવા સાનિધ્યથી બી મને મોકલાવે છે જેનાથી હું આ સેવા કરું છું। તો તમે પણ મિત્રો મારા સાથે જોડાવો અને આપણે આ દાદીની કેટલાઓ વ્યક્તિ છે તેમની સેવા કરીએ, કારણ કે જીવનમાં કંઈક નથી આવવાનું, જો કોઈક સેવા કરીશું, કંઈક એવું કાર્ય કરીશું તો જ આપણા સાથે આવશે અને બીજું કંઈ આવશે નહીં, કારણ કે દાદીને ખૂબ તકલીફ છે। બપોરે ઠંડા પાણી પાછી લાગે ત્યાં
પંખો પર નથી, લાઈટ પર નથી, કંઈ જ નથી. થોડી ઘણી હેલ્પ મારાથી થાય તેટલું તો હું કરું જ છું મિત્રો. પણ હું તમારા બધાનો સાથ અને સહકારથી જ આપણે મદદ કરીશું. તમારાને જો એવું લાગે કે કોઈકની મદદ કરીએ તો દાદી અહીંયા જ રહે છે, આપણે એમને હેલ્પ કરવાની જરૂર છે. મોટા થઈ ગયા છે તે વાત નહીં પૂછો. તે મને કેદેશને કહેવા કરતા હતા કે દીકરા મારા નખ કાપવાના છે, તો આજે આપણે દાદીના નખ પર કાપીએ અને એમને ખૂબ એવા ચોખ્ખા કરી દઈએ. દાદીને એવું ગમે છે કે મેં ચોખ્ખું રહેવું. અને દાદી દેખાતા પણ બહુ સરસ છે, તમે જોયા છે? એટલે જોજો હા. મારા નખની કાંઈ પણ ચોખ્ખી કરી છે મને. જય માતાજી. જો દાદી આજે ખુશ છે અને આવા આશીર્વાદ આપને મળે તો બીજું શું જોઈએ જીવનમાં? તમે કેવું મિત્રો, આજે આવા આશીર્વાદ જો આપને મળતા હોય તો શું જોઈએ? એમને એક નખ કાપવાથી બી આટલી ખુશી મળે તો વિચાર કરો કે એમને કંઈક આપણે સેવા કરીશું તો એમને કેટલી ખુશી મળશે. આમાં પૈસા છે, તને કંઈક એવી જરૂરિયાત હોય તો તે તારે લેવાનો. આમાં પૈસા છે હા કે હા ને? ચાચન કે ફોટો લઈ આજે મને મારા બ્યુટી પાર્લર પર બી ગર્વ છે કે આજે આ કામ માટે પણ મને એક ખુશી થાય છે કે મને જે આ કામ મારું જે કરું છું તે બી આજે મને કામ લાગ્યું. કારણ કે આ દાદીના બાલ આજે હું કાપું છું તો મને બહુ ગમે છે. નખો કાપી આપ્યા છે મને. બહુ મસ્ત કલાક છે અને કોઈને કેવી હારા દીકરા આશીર્વાદમાં પોરીને રાખજો. પટી હાથે હારા રાખજો. પટીને એ લોકોનું જોડું હારું રાખજો ભગવાન. આશીર્વાદ મારા ડોહીના લુલીના. થેન્ક યુ દાદી. अब यही इसको जीवन